સુરેન્દ્રનગરમાં ખેડૂત આગેવાન મુદ્દે નિવેદનબાજી ગરમાય છે। ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયાએ જણાવ્યું કે રાજુભાઈ કરપડા વિરુદ્ધ થતી ટીકા ટિપ્પણીઓને લઈને રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કર્યો હતો। તેમણે કહ્યું કે ખેડૂત આગેવાનો કોઈપણ રાજકીય પાર્ટીની મિલકત નથી અને કોઈ પક્ષ દ્વારા તેમનું અપમાન કરવામાં આવશે તો તે સહન નહીં કરવામાં આવે। આ નિવેદન બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। મારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી, પરંતુ ઘણા બધા ખેડૂત આગેવાનો ગુજરાતમાં જ્યાં સુધી ખેડૂતનું લડે અને સારી લડાઈ આપે ત્યારે જેવી રીતે પોતાની પ્રોપર્ટી હોય એમ પક્ષવાળા લઈ લીધા પછી જ્યાં સુધી એનું કામ કરે ત્યાં સુધી આગેવાન સારો હોય। જ્યારે એ આગેવાન એનું કામ કરતો બંધ થાય ત્યારે એ જ આગેવાનને ભાડાના માણસો રાખી જે વ્યક્તિના હાથ બારમાં નામ નથી એવા વ્યક્તિઓને ભાડાના માણસો રાખી અને ટ્રોલ કરવામાં આવે છે। એનું એક ઉદાહરણ અમે અત્યારે હાલમાં જ રાજુભાઈ કરપડામાં જોઈએ છીએ કે જ્યાં સુધી રાજુભાઈ કરપડા 2017થી હું એમની સાથે લડ્યો હું પાલભાઈ રાજુભાઈ ત્રણેય સાથે લડતા, સાગરભાઈ પણ લડતા, ત્યારે રાજુભાઈની બધા વાહવાહી કરતા અને જ્યારે વધારે વાહવાહી થઈ જઈ ત્યારે કોઈ પણ પક્ષ એને આમંત્રણ આપીને લઈ જાય અને લઈ ગયા પછી જ્યારે એ વ્યક્તિ પાર્ટી છોડે, ભલે જે કારણ હોય એ પોતાને અંગત કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડવાનો અધિકાર છે, પાર્ટીમાં જવાનો અધિકાર છે। તો કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડે ત્યારે એના વિરુદ્ધ જે ખેડૂતના પાસે હાથ બાર નથી એવા વ્યક્તિના પાસે કોમેન્ટ કરાવી અને આખા ખેડૂત આલમને બદનામ કરવાથી કે કોઈ વ્યક્તિને ખેડૂત બાબતમાં લડવું હોય ને તો એને નફરત આવે એવું કારણ ન કરશો। જે તમારું રાજકારણ અને રાજનીતિ પાસે રાખો। ખેડૂતના નામે કોઈ વ્યક્તિ કોમેન્ટ ન કરે મહેરબાની કરીને, અને જે વ્યક્તિને ખેડૂતના નામે કોમેન્ટ કરવી હોય, ખેડૂતનો હાથ બાર હોય, પોતે પોતાના ખેતરમાં જઈને કોમેન્ટ કરે કે ભાઈ ફલાણા ભાઈ ખરાબ છે, ફલાણા ભાઈ તમે ખોટું કર્યું,